વડોદરાના રેસકોર્સ સ્થિત વિદ્યુત ભવન ખાતે ગુજરાતના વિવિધ પાવર સ્ટેશનોના ભૂતપૂર્વ એપ્રેન્ટિસ કર્મચારીઓએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી ન્યાયની માંગણી કરી. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ સહિતના વિવિધ પાવર સ્ટેશનોમાં છેલ્લા 3 વર્ષથી એપ્રેન્ટિસ હેલ્પરોની ભરતી કરવામાં આવી નથી, જેના વિરોધમાં ભૂતપૂર્વ એપ્રેન્ટિસોએ આજે વડોદરા સ્થિત વિદ્યુત ભવન કચેરી ખાતે ધરણા પ્રદર્શન યોજ્યું હતું. આંદોલનકારીઓએ સરકાર સમક્ષ 18 જૂન 2022ના ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના પરિપત્ર GAECL HR હેલ્પર ભરતી 593નો અમલ કરવામાં આવે તેવી માંગણી કરી. ઉમેદવારોનું કહેવું છે કે રાજ્યના વિવિધ વીજ મથકોમાં વીજ ઉત્પાદનની માંગ વધી રહી છે, છતાં 5500 જેટલા ભૂતપૂર્વ તાલીમાર્થીઓને હજી સુધી હેલ્પર તરીકે નોકરીમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આંદોલનકારીઓએ સરકારને ચેતવણી આપી છે કે જો વહેલી તકે ભરતી પ્રક્રિયા શરૂ નહીં કરવામાં આવે તો તેઓ રાજ્યવ્યાપી આંદોલન તેજ કરશે. અમારી એપ્રેન્ટિસની ભરતી જે બાકી હતી તેની ભરતીની પ્રક્રિયા પૂર્ણ ન થવાના કારણે અમે અત્યારે આંદોલનમાં આવ્યા છીએ. મુદ્દો અમારો એ છે કે 2022માં અમારે એપ્રેન્ટિસની ભરતીનું હેલ્પરની ભરતીની પરીક્ષા ત્યાં કંઈ જવાબ રિપ્લાય નથી મળતા. ભરતી લગતીના પ્રશ્નો હતા, કોઈ જવાબ મળતા નથી. એના માટે આંદોલન માટે આવ્યા છે. લગભગ અત્યારે અમારો 200-250 માણસનો સ્ટાફ છે. કંઈ જવાબ નથી. અંદર આવે પછી ખબર પડે.